જય શ્રી કૃષ્ણ. ભક્તિ સુવાસમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે પુરુષોત્તમ માસની મહિમાવલી સાંભળીશું, જે 108 મણકા સ્વરૂપે છે. આ મહિમાવલી ગાયનના સ્વરૂપમાં પુરુષોત્તમ માસની મહાત્મ્ય કથાનો ટૂંક સાર છે. પુરુષોત્તમ માસમાં નિત્ય આ મહિમાવલી સાંભળવાથી અનેરા પુણ્યની પ્રાપ્તિ થાય છે. જેથી કરીને પુરુષોત્તમ માસમાં આ મહિમાવલી દરરોજ સાંભળવી જ જોઈએ. તો અહીંયા પ્રસ્તુત છે પુરુષોત્તમ માસની મહિમાવલી 108 મણકાની માળા. શ્રી પુરુષોત્તમ માસના વ્રતની કથા સુણો નર નાર. ભવસાગરથી તરસો વ્રતની લીલા અપરંપાર. રત્નોમાં ચિંતામણી, નદીઓમાં ગંગા માત. વ્રતોમાં પુરુષોત્તમ માસ, તમે પ્રેમે સાંભળો વાત. નૈમિષારણ્યમાં યજ્ઞ કરવા ઋષિ મુનિઓ આવ્યા. મોટા મોટા તપસ્વીઓ શિષ્યો સાથે લાવ્યા. તેવા સમયે સૂત પુરાણી ઓચિંતાના આવ્યા. જન કલ્યાણ થાય તેવી કથા કહેવા લાગ્યા. માસ દિવસ ઘડી પળ કાળના વિભાગ કહેવાય. નદી તળાવ કુવા ઝરણા જળના વિભાગ કહેવાય. દરેક વિભાગને અધિષ્ઠાતાનું સુખ પ્રાપ્ત થાય. સંજોગો વસાત અધિક માસ તેનાથી વંચિત થાય. અધિક માસ મલમાસ રૂપે જગમાં જાહેર થાય. પોતાના અધિષ્ઠાતા ન હોવાથી તે બહુ દુઃખી થાય. આ માસને મલિન માની સત્કાર્ય થતા નહીં. વૈકુંઠમાં આવી વિષ્ણુને પોતાની આપવીતી કહી. 30 દિવસ સુધી સૂર્યનું સંક્રમણ અટકી જાય. તેથી આ જગમાં મલમાસ અડધૂત બહુ થાય. દુઃખ તિરસ્કાર અપમાનથી દુખડા ના સહેવાય. હે દયા સાગર દયા કરો, મારું જીવન ઝેર થાય. મલમાસ કહે આ દુખડા હવે ના સહેવાય. મારું દુઃખ ભાંગવા તમે કરો કંઈક ઉપાય. વિષ્ણુ કહે મલમાસને દુઃખમાં ધીરજ રાખો. દુખડા દૂર થશે તમારા, હૈયે હિંમત રાખો. મલમાસને બચાવવા સૂઝ્યો એક ઉપાય. ગૌલોકમાં જાય તો કરુણા કૃષ્ણની થાય. ગૌલોકની જમણી બાજુ આવ્યું વૈકુંઠ ધામ. ડાબી બાજુએ શિવલોક છે અતિ સુંદર ઠામ. ગૌલોકની વચ્ચોવચ્ચે શ્રી કૃષ્ણનું મંદિર. મણિરત્નના તેજમાં તેમના ચમકે ચીર. સદા ભોળા ભક્ત સમસ કૃષ્ણ પ્રગટ થનારા. ગોકુળ ગામે ગોવાળનો વેશ ધારણ કરનારા. શ્રી કૃષ્ણે દેવકીને કંસના ભયથી મુક્ત કરી. દુશાસનના હાથમાંથી દ્રૌપદીને બચાવી હતી. કુબ્જાને તારનાર, ગજેન્દ્રને મોક્ષ આપનાર. યમુનાના વિષજળમાં કાળી નાગને મારનાર. આ જગમાં શ્રી કૃષ્ણે કર્યા કંઈક ઉપકાર. એ પુરુષોત્તમ ભગવાનનો જગમાં જય જયકાર. શ્રી કૃષ્ણ પાસે જઈ વિષ્ણુએ આપ્યો અહેવાલ. બિચારા આ મલમાસના બુરા હાલ હવાલ. શ્રી કૃષ્ણના પ્રભાવથી સ્પષ્ટ થયો અર્થ. ચિંતા ચિતા સમી ચિંતા કરવી વ્યર્થ. હે પરમ કૃપાળુ, મેં મારું દુઃખ જાહેર કર્યું. મારો અધિષ્ઠાતા સ્થાપો, મેં તમારું શરણ લીધું. શ્રી કૃષ્ણના દર્શન થકી ધન્ય થયો મલમાસ. વરદાન પામ્યા પ્રેમથી પૂરી થઈ સૌ આસ. આશીષ આપ્યા શ્રી કૃષ્ણે, તું પુરુષોત્તમ માસ કહેવાશે. તારા નામનો મહિમા લોકો પ્રેમથી ગાશે. બધા માસમાં અધિક માસ પુરુષોત્તમ કહેવાય. આ માસમાં વ્રત ઉપવાસ ભક્તિ ભાવથી થાય. 30 દિવસના વ્રતથી શુભ શરૂઆત કરો.
એકટાણું કે ઉપવાસ તમે પ્રેમથી કરો. આ વ્રતમાં વહેલા ઉઠી પાઠ પૂજા કરો જાતે. કંકુ ચોખા ફૂલથી અર્ચન કરો માથે. 5 જાતના ધાન લાવી ભૂમિ મંડળ રચો. તાંબાના 4 કળશ સ્થાપી પ્રેમથી પૂજન કરો. વાસુદેવ બળભદ્ર, ત્રીજા દેવ પ્રદ્યુમન, ચોથા અનિરુદ્ધનું આહ્વાન કરી કરો પ્રેમે સ્થાપન. પાટલા પર છબી પધરાવી કરો ઘીનો દીવો. નિર્મળ નીરથી સ્નાન કરીને ચરણામૃત પીવો. કપાળમાં ગોપી ચંદનનું ઉર્ધ્વપુંડ તિલક કરો. ઉર્ધ્વપુંડની બરોબર વચ્ચે એક ટપકું કરો. ઉર્ધ્વપુંડમાં શ્રી વિષ્ણુને લક્ષ્મીજીનો વાસ. ત્રિપુંડમાં શિવ શંકરને પાર્વતીજીનો વાસ. પ્રાણાયામ કરી શ્રી કૃષ્ણને નમસ્કાર કરો. મા ગાયત્રીનું ધ્યાન ધરીને પ્રેમે મંત્રપાઠ કરો. અખંડ દીપ પ્રગટાવીને ભોળા ભાવે પૂજન કરો. નૈવેદ્ય પધરાવો ભાવથી ચરણામૃતનું પાન કરો. આરતી ઉતારો શ્રી કૃષ્ણની પ્રેમે નમસ્કાર કરો. વાસુદેવાય નમઃ બીજ મંત્રનો જાપ કરો. પ્રાર્થના કરો પ્રેમથી મારી ભૂલ માફ કરો. મારી પૂજા સ્વીકારી મારા વ્રતનો સ્વીકાર કરો. વ્રતના છેલ્લા દિવસે આખી રાત જાગરણ કરો. શ્રી કૃષ્ણનું કીર્તન કરી વ્રતની પૂર્ણાહુતિ કરો. શ્રદ્ધાથી જે વ્રત કરે પામે ધન ભંડાર. આ જગમાં આ વ્રતનો મહિમા અપરંપાર. આ વ્રતને ઇનકારવાથી મેઘાવતી થઈ પંચપતિ દ્રૌપદી. તેના દુઃખદ ફળ રૂપે પાંડવોને બહુ વિપદ પડી. રાજપાટ ત્યજીને એમને જંગલમાં રહેવું પડ્યું. દુઃખમાંથી મુક્ત થવા તેમને આ વ્રત કરવું પડ્યું. હઠ કરીને મેળવવાથી સારું પરિણામ આવે નહીં. ભલે મેળવો વરદાન શુભ ફળ મળે નહીં. અમરપુત્ર મેળવવા ધનુષરમાને મન થયું. ત્યારે તેણે 12,000 વર્ષ અતિ ઉગ્ર તપ કર્યું. હઠ કરીને મેળવ્યું ધનુષરમાએ વરદાન. તો એ દીકરો મૃત્યુ પામ્યો ત્યારે આવ્યું ભાન. સુદેવ ગૌતમીના બાળકનું જ્યારે મૃત્યુ થાય. અજાણપણામાં તેમનાથી આ વ્રત થઈ ગયું. આ વ્રતના પ્રતાપે બાળક સજીવન થઈ ગયું. તેથી જ દ્રઢધનવાનું જીવન ધન્ય ધન્ય થઈ ગયું. માયાના બંધનમાં વ્રત જલ્દી ન સમજાય. કર્મની ગતિ ન્યારી કરેલ કર્મ એળે ન જાય. પુરુષોત્તમ માસના વ્રતથી મન વાંછિત ફળ પામે. આ ભવમાં સુખ મળે જાય વૈકુંઠ ધામે. જન્મ મરણના ફેરા ટળે વૈકુંઠનો અધિકારી થાય. આ વ્રતના પ્રભાવથી દુઃખ દારિદ્ર્ય જાય. આ વ્રતથી મનોકામના સદાય પૂર્ણ થાય. આદિ વ્યાધિ ઉપાધિ બધું દૂર ઠેલાય. આ માસમાં જે શ્રી કૃષ્ણનું વ્રત પૂજન દાન કરશે સુખ શાંતિ સહેલાઈથી પ્રાપ્ત કરી શકશે. પુરુષોત્તમ માસના વ્રતથી 100 યજ્ઞનું ફળ મળે. ભૂત પ્રેત પિશાચની બધી પીડાઓ દૂર ટળે. સુખ સંપત્તિ સંતાન શાન માન કીર્તિ મળે. દર્શન આપે ભગવાન અંતે વૈકુંઠ ધામ મળે. 108 પાઠ કરે તેને મળે ભગવાન. મનોકામના પૂર્ણ થશે મળે જગમાં માન. દાસ ગગજી ગાવી કહે હે પુરુષોત્તમ ભગવાન. સદા સૌને આપજો શક્તિ ભક્તિને જ્ઞાન. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.
તો બધી જ પીડાઓને દૂર કરનારું, સુખ શાંતિ સંપત્તિ અને સંતતિ આપનારું પુરુષોત્તમ માસનું વ્રત અચૂક કરવું જોઈએ અને આ મહાત્મ્યરૂપી મહિમાવલીને દરરોજ સાંભળવી જોઈએ. ભગવાન પુરુષોત્તમ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે અને તમને મનવાંછિત ફળ આપે. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી તમારા તમામ સંકટોનો નાશ થાય અને તમારું જીવન ધન્ય ધન્ય થઈ જાય તેવી પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના. આ મહિમાવલીને દરરોજ સાંભળવા માટે વિડીયોને લાઈક કરી લો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરી દો.